હટાવી દો માતાજીનું નામ લઈને. એક જ ગાડી છે, બધા ઉભા ન થતા પાછા. એક ભાઈ કે અકુબા તમારા દીકરાને ટ્રેનિંગ કરવો છે, ડાયરામાં મરી જવું તો ન કરવાનું ટ્રેનિંગ. આનું કામ છે, આ માફી માગીને મરી જાય બિચારો. અમે માન સહન કરી છે. સમય એવો આવ્યો છે, કંઈક ભૂલ થાય માગો માફી. અમારી ભૂલ થઈ હતી, અમે કોઈ દી નહીં ભૂલી, પણ એવું અમે શું કર્યું છે. હવે તમે સાંભળો, હવે તો સમાજનું બોલાતું નથી, પણ હવે એમ કહીશ ને કે એક હતો ચક્કો, એક હતી ચક્કી, ચક્કો લાયા ચોખા દાણો, ચક્કો લાયા મગનો દાણો, તો એ મારે માફી માંગવી પડશે. ચક્કો મારું પ્રિય પક્ષી છે, માગો માફી. એટલે મારે કહેવાનું તું ચક્કો, હું હકો, હું માફી માગું છું, ચકા બકા હાલશે. આ દુનિયા ચકાની માફી મુકાવશે. કોઈ કલાકાર થતો નહીં ને ખાવા ધાન નહીં રે. ઓળખે શું? મેં તો બધા સમાજના વિડીયો બનાવ્યો છો માફીના. હજી મને કોઈ મગાઈ નથી, પણ મેં તૈયારી કરી નાખી છે. બધા સમાજના વિડીયો બનાવીને આને કીધું લેપટોપ પર નાખી દે બેટા ગૌરવ. કોઈનો ફોન આવે કે બા તમે અમારા સમાજ વિશે આવું બોલ્યા, દુઃખ લાગ્યું પેલા, ખોટું લાગ્યું છે, માફી માંગવાની છે, ચાલુ રાખો બેટા ગૌરવ. 203 નંબરનો વિડીયો નાખો મારા દીકરા. પપ્પા એ 204 નંબરનો નાખું, એ તારો બાપ બીજા સમાજનો છે, તું 203 નંબરનો નાખ ફટાફટ. હા બચાનો હાલતા છે સીતારામ. આ તો બહુ થઈ ગયું છે દુનિયામાં, ખબર ન પડતી કોણ ક્યાં જાય છે. હમણાં મારો એક કલાકાર હતો, નાનો એવો કલાકાર છે. મને કે અકાબા મને પૈસાની જરૂર છે. બધું કેટલી? 1.5 લાખની. મને ક્યાંથી વ્યાજવા અપાવો ને 1%. મેં ફાઇનાન્સવાળાને કીધું બધું 1% આપો. ને જવાબદારી કોની? અકુબા વ્યાજ નહીં આપે તો હું ભરી દઈશ, એ નહીં આપે તો વ્યાજ હું ભરીશ. આપ્યા. મહિનો થયો, 2 મહિના થયા, મારો દીકરો ફોન જ ન ઉપાડે. 3જા મહિને ભૂલથી ફોન ઉપડી ગયો. કીધું એ કેમ ફોન ના ઉપાડતો? મને કે હું ગાવાનો રિયાજ કરું છું. કીધું હું તારા બાપ વ્યાજ ભરું છું. કીધું રિયાજ મૂકવાની વ્યાજ ભરો તમારા બાપ. કોકના બોજ છું લે મારો છું. દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. મજા આવી ને સંગીત મજા આવશે. સૌથી આ સ્ટેજ માટે મહેનત ને સૌથી બધું મહેનત આ લોકોની છે. સૌથી ઓછા પૈસા હોય તો આમના છે. શું કરવા? આ લોકોની એકતા નથી. બાકી એક વાર લોકો એકતા કરે. અમે કોઈ કલાકારમાં નહીં વગાડી સાહેબ, કલાકાર અમની પાસે રોવે, અમે આને અમારે હાલે નહીં, પણ એકતા નથી. છે સાચું બોલ તો મરો જાઓ તારે. નથી એકતા નહીં કરવાની. આપણે બે ભૂખા મરી જઈશું. આપણે એકબીજાના હાથ છીએ, બાવડા છીએ. આપણા બાવડા ભાંગી જઈશ ને. વાહ વાહ વાહ, આનંદ કરાય, બાકી કશું છે નહીં. ના બાપા, એ ભૂલું નહીં કરું. મારા બાપુએ કીધું બેટા જોજે જીભ લપશે નહીં હો, ને કે તારું મોત બગડી જાય છે. કોઈ દિવસ તાંડવ નથી કરવું આપણે. તાંડવ નહીં સાગરદાન, તાંડવ નહીં. આનંદ કરાય સાહેબ. અહીંયા આનંદ કરવા આવ્યા છે. આનંદ કરો. તમારે મને ભેખડે ભરાવો શું? બધા ભેગા થઈ તમારા મારા વાળ ખેંચી નાખવા એટલે કઈ કરું? એટલે બોલો. હા તમે હું જઈશું અને હું પડી જઈશું રોડ બાંધે. મારી ના કેવા કોક માપે બોલે એ મેં જોયું. બહુ મારે પબ્લિક. પોલીસ મારે સારું, પબ્લિક મારે નહીં સારું. એ તો જોતી હતી ક્યાં પારું છે કે કિટની છે, દે કરે. હા પોલીસનું મારે હારો, પબ્લિકનું મારે નહીં હારો. દાખલા છે, મારો અનુભવ છે. બસ આનંદ સિવાય કંઈ છે દેહમાં. હું મારા બાપુના મેં વધુ જોક્સ કીધા. શું કરવા? મને બીજાના બાપમાંથી ભરોસો રહ્યો નથી. આપણા ગાંઠલા પકડે છે. મારા બાપમાં કોઈને વાંધો ન હોય. મારા બાપુ છે, હું ગમે કહું. એટલું બધું મારા બાપાએ વેચી રાખ્યું છે. હું એકાદી લાઈન તમને સંભળાવું. મામા આ રાહડો છે, 2 લાઈન. મારા બાપુ શું કરતા એ સંભળાવું તમને, મજા આવશે. કે નથી કરવી કોઈની આગી પાસી રે, આ દુનિયા ઘણી છે રાશી રે. બાપુએ 7 વીઘા વેચી નાખી રે. ઈ બાપુ મારા બાપુની રીતે રે, ઈ બાપુ મારા બાપુની રીતે રે. ઠેલા ટીંગાડતા ખીતે રે, થોડા બહુત રોજ પીતે રે. જુગારમાં કોઈ દીનો જીતે રે. એ બાપુ મારા બાપુની રીતે રે. હાલાને કોઈ દી સીધા લીટે રે, બેઠાને કોઈ દી પ્લેનની સીટે રે. આ જોઈને મને ઘણું વીતે રે. બાપુ મારા બાપુની રીતે રે. આવા હતા
કે વેચી નાખી બાપુએ વેચી નાખી, 700 વીઘા જમીન વેચી રે નાખી, 1 વીઘો દીકરા માટે નો રાખી, બાપુએ બધી જમીન વેચી રે નાખી. ગયા જન્મમાં અમે મારા હશે 73, હાથમાંથી છટકી જ્યાં 5-6 ખેતર, જિંદગી અમારી ઝેર કરી રે નાખી, બાપુએ બધી જમીન વેચી રે નાખી. આવા મારા બાપુ મહાન હતા. એને મને કીધું કે બેટા ક્યાંય પણ તને કોઈ ચડાવે તો કઈ બોલતો નહીં. એમાં સુરતમાં બિલકુલ કઈ બોલતો નહીં. એ પતંગ ઉડાડીને હાજે હોઈ જશે ને તારી પતંગ ઉડી જાય ખબર નહીં પડે. આવું મારા બાપુ કહેતા મને ગમે. હા, સુરતમાંથી બહુ વાયરલ થાય બધી વસ્તુ મને ખબર છે. આ મુંબઈને ખબર છે. સુરત તો પૂછે સુરતમાં મારે રહેવા આવી જવું છે, જો કોઈ સપોર્ટ આપે તો. સુરતમાં બસ સપોર્ટમાં પ્રોગ્રામ આપ્યા રાખવાના. મને આવડે કે ન આવડે તમારે દીધા રાખવાના. હા હે ને, હપ્તા ભરી દઈશું જે થવું થાય. કેવું છે સુરત સાહેબ અત્યારે સુધી? આ ડાયરો સુરતમાં આવેલો ભાઈ. અત્યારે કેટલા વાગ્યા? 2:15 વાગ્યા સાહેબ. મેં ડાયરા જોયા છે. 12:30 માણસો વયા જાય. સંગીતને ચાહવાવાળું આપણું સમાજ છે સુરત. સંગીતને ઓળખવાળો સમાજ છે. અહીંયાથી કંઈક કલાકારો આગળ આવી જાય. આ સુરત છે સાહેબ. સુરત જેને અપનાવે ને એ કલાકાર ક્યાંય પહોંચાય. એકવાર સુરતના મગજમાં કરી જવું જોઈએ કે આ કલાકાર લેવો છે. પછી કલાકારની પેઢી હોય જાય પણ કલાકાર ન જાય. એ જ બાદ લાવો 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 સાહેબ. સુરતમાં આવવું હોય તો મુરત જોરાવવા પડે ને કે આવી ના હકાતું. ભાગશાળી માણસ છે સુરતમાં પ્રોગ્રામ કરે છે. મને બહુ ગમ્યું. સાચું ને? ભીમભાઈ કોણ? ભીમભાઈનો 5 વર્ષથી સુરતમાં ડાયરો નક્કી થતો હતો પણ કેન્સલ થતો હતો. કોઈ વાત નતો. આજ પહેલી વાર ભીમભાઈને ડાયરો મળ્યો છે. વાહ ભીમભાઈ વાહ. સાગરભાઈ પહેલી વાર, ભીમભાઈ પહેલી વાર, હું પહેલી વાર, મારો છોકરો પહેલી વાર, છેલ્લી વાર્ષિક પહેલી વાર. આપણે ખબર ન પડતી. આ તો સુરત છે. કાં તો છેલ્લી વારે હોય પહેલી વારે હોય. અમને મજા આવે તો બરોબર છે. પણ ભગવાન તમારું સારું કરે. સુરત એટલું સુખી થાય તમે બધા એટલે આગળ આવો. માને પ્રાર્થના કરું છું ભાઈ હું. તમને કોઈ દી વાંધો ન આવે. સુખી થયા રાખો અને ડાયરા દીધે જ રાખો. અમારે ઘણી ભૂખ છે જી. હારી મરતી જ નથી. બહુ ડાયરા કર્યા. ભૂખ નથી જાતી હારી. હે નથી જાતું. હું તો પહેલાં નોકરી કરતો ઘંટીમાં. હું હતો, મારો શેઠ હતો, સરદારજી હતો મારો શેઠ. હિન્દી બોલતો મારો દીકરો. હું ગુજરાતી બોલું. મને હિન્દી ન આવડે ને ગુજરાતી ન આવડે. બે શેઠ નોકરી એવા ભેગા થઈ ગયા. પછી મારા મિત્ર મને મળવા આવે. મને હકાબા કહે. પણ મારા કાકા નહીં આવે મને હકલો કહેતા. હવે શેઠને હકલો ન આવડે, મને આખલો કહેતા. એ આખલા. મેં તો આખલો નહીં હકલો કે તને ફાવતો નથી ભાઈ. બરોબર. મારે 10 વર્ષે દીકરો આવ્યો હતો. હું બહુ ખુશ થયો હતો. 10 વર્ષે દીકરો આવ્યો ને હું ખુશ થઈ ગયો. દીકરો આવે ને કોઈ તાત્કાલિક ખુશ નહીં થવાનું. હું એવો હરામખોર થાય ને હારો ખાવા ધાન ન રહેવા દે. હું પહેલો પગાર આપે પછી ખુશ થયું કે હા મારો દીકરો છે. એ 10 વર્ષે મને આ દીકરો આવ્યો. હું દવાખાને મારા દીકરાને જોવા માટે ગયો તો નર્સ મારા દીકરાને હાથમાં લઈને બેઠેલી. મેં કીધું બેન બતાવો મારો દીકરો બતાવો. મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવું કે. મેં કીધું એક કામ કર તું મને 500 રૂપિયા આપે દીકરો તું રાખી દો. કે મારે શું કરું? લાય મારો છોકરો. મને કે બાપુ હું ખુશી ના માગું. હું તારો બાપ કોકને ઉછીના લઈને આવ્યો છું. દઈ દીધો. અમારે તો પછીની કુંભ રાશિ આવી. કુંભ ગ અને સ માથે નામ પાડો. મેં તું ગબ્બરસિંહ પાડું. મારા મામા કે ગબ્બરસિંહ પાડતો નહીં હો. મેં તું કેમ? એ કે મોટો થઈને તને એમ કહે છે કે તેરા ક્યાં હોગા કાલિયા તો. મારે કે આવો કીધું આપણે કેન્સલ કર્યું. એ ધંધો નથી કરવો ને સાહેબ. શું વાત કરો? ગૌરવ રાખ્યું. અગાબાનું ગૌરવ. હા હા તો મારી પતંગ ઉડાડે. શું થાય પછી કરવું પડે. મને હું તમને એક જોક્સ કહું છું. જોક્સ નથી, આ બહુ મહત્વનો મેસેજ છે. બેન દીકરીઓ માટે ખાસ છે. આ મારો અનુભવ છે. મારા જીવનમાં બનેલી ઘટના છે. મારા નવા લગ્ન થયા અને મારો 1200 રૂપિયા પગારમાં મારી નોકરી તૂટી ગઈ. હું તો રોડમાંથી આવી ગયો. આજથી 25 વર્ષ પહેલાંની વાત કરું છું. એમાં મારા શાળાનો ફોન આવ્યો હગા હારાનો કે જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા. અમે સસરાને જીજી કહી. જો દીકરીને બાપનું મોઢું જોવું હકુપાત તાત્કાલિક લઈને આવી જાઓ. તમે આવો પહેલાં જીજીને કાઢી જવા પડશે. છેલ્લી બાજુ દીકરીને બાપનું મોઢું જોવું હોય તો આવી જાઓ. મારી પાસે પૈસા હતા નહીં એટલે મેં 800 રૂપિયા ઉછના લીધા. હું જીઓ એમની દીકરી લઈને જામનગર. જીજી હુતેલા હો બે બાન થઈને હલે ચલે. દીકરી કે જીજી આંખું ખોલી.
મારા સીધા 800 રૂપિયા ગયા. જીજી હાજા થઈ ગયા. તે હું પાછો આવતો રહ્યો. અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો. કદાચ અગાપા તમે આવો પહેલાં જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો બાપને દીકરીનું મોઢું જોવું હોય તો તાત્કાલિક આવી જાઓ. મેં બીજી વાર 800 રૂપિયા ઉછીના લીધા. હું જ્યો જીજી હું તેલા ટેસ્ટ હલે ચલે જાણે મરી જેલી ઘો પડી એમાં. એમની દીકરી કે જીજી આખું ખોલી. મારા 800 રૂપિયાનું બૂજ વાગ્યું સીધું. એ 100 રૂપિયાનું બૂજ વાગ્યું હું ઘરે આવતો રહ્યો. મહિના પછી છેલ્લો ફોન આવ્યો. છેલ્લો ફોન હતો. જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે. જીજી દસમાદાર વહી ગયો છે. અગાઉ તમે આવો જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જો હોય તાત્કાલિક આવી જાઓ. અને મેં ત્રીજી વાર રૂપિયા લીધા 800 ઓછીના. હું જો જામનગરમાં દીકરીને લઈને જીજી હોતે લાવો 2 પાન તેને હલે ચલે. એની દીકરી કે જીજી આંખું ખોલીને મારું મગજ જ્યું. મેં જીજી તમે નહીં મરો હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરું કાલ મરું મરી જાઓ. મરી ગયા. મને યાદ છે મેં કીધું તરત જીજી મરી ગયા. પણ સાહેબ મુદ્દો શું હતો? મેં પહેલી વાર એક દીકરીની દીધી તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી ગયા પછી કોઈ બાપને જીવતો કરે ને દુનિયામાં તો એક જ પાત્ર છે, માત્ર ને માત્ર દીકરી, જે મરી ગયા પછી બાપને જીવતો કરી દે. 500 ગૌ માથે દીકરી હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે, એના બધાય કામ મૂકીને આવ્યું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. બાપની આંખમાંથી 2 આહુડા પડે જેની છાતી ધડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. 20 વર્ષે લગ્ન કરીને ઘરની બહાર નીકળે 2 થાપા મારીને ઘરમાં અંધારું થતું એવું લાગે. સાચે જેવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. આનો મને અનુભવ છે. મારી દીકરી મને રોજ ફોન કરે છે, પપ્પા પહોંચી ગયા, વહેલા હાર જમી લેજો, ગાડી ધીમી હાંકજો, ઊંઘ આવે તો હોઈ જાયજો. આ દીકરી મારી ચિંતા કરે છે. પછી આનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો. મેં શું ખટારો? ભલે પપ્પા તમે આખે આખા ખટારામ કરી જાઓ પણ મારા માથે ખટાવો લાવજો. હા, જેની કોઈ ફરમાઈશ ન હોય બાપ પાસે એને દીકરી કહેવાય. ફરમાઈશ માથે ફરમાઈશ કરે એનો દીકરો કહેવાય. હવે કોઈ દી મને ડાયરામાં આવશે ને મારે ધંધો છે બેટા, આવું બોલવું પડે. ભૂખ લાગે ને, ભૂખ લાગે એટલે બોલવું પડે બેટા. આ ભૂખના વળસકા કહેવાય. શું કે બેટા? કોઈ દીકરાને આવું કેવું પડશે? દુઃખની વાત છે. ભૂખ મારી નાખી. સમય માણસને ક્યાં સુધી લઈ જાય ખબર ન પડતી. હાલે નચાવે છે સમય માણસ. જે કામ ન કરવું હોય સમય તમને કરાવે છે કામ. જે રસ્તામાં ન જાવ તે સમય તમને લઈ જાય છે. હા, સમયની તાકાત છે. સમય ભેગો હોય, કોઈ તમારો મિત્ર હોય તો માત્ર ને માત્ર તમારો સમય તમારો મિત્ર છે. બાકી દુનિયામાં તમારો કોઈ મિત્રથી યાદ રાખજો, સમય તમારો મિત્ર છે. સમય હેઠો એટલે વાર્તા પૂરી થઈ જાય. સમયને મિત્ર બનાવો. સમયને રોજ પ્રાર્થના કરજો કે સમય હંમેશા મારી સાથે રહેજે. સમય આવે એટલે મગજમાં કંઈ તમારી કોઈ એવો ઘમંડ ન કરી જાય, અભિમાન ન કરજો, એનું ધ્યાન રાખજો. 1 સેકન્ડમાં સમય તમારો ફરી જાય તમને ખબર નહીં પડે. રોડમાંથી ક્યારે લાવી દે ખબર નહીં પડે. સમય આવે તો સારું કામ, જેમ તારી આ ફેમિલી ગ્રુપ કરે છે આવું કામ કરજો. કંઈક સારું, કોઈ ગાયોને, કોઈ દવાખાને, કોઈ દીકરીઓને આ કામ સમય સારું હોય તો આટલું કામ કરી લો. બાકી તમે અહીંયા 500 રૂપિયા, 1000 રૂપિયા, લાખ રૂપિયા, 2 લાખ, 5 કરોડ, 10 કરોડ, 1 અબજ રૂપિયા આપી શકો તમે આના માટે. આથી વિશે આપણે ધર્મ માટે શું કરી શકીએ? કાંઈ ન કરી શકીએ. પણ એવા દાખલા છે. હું 2 મિનિટની તમને વાત કરું. સગાસા નામનો વાણિયો, એને એવી ટેક રાખી, પહેલાં હું ભીખા માણસ જમાની પછી મારા પેટમાં અનાજ નાખીશ. બન્યું એવું 2-3 દિવસથી એટલો વરસાદ આવે, કોઈ ભીખો માણસ આંગણે નહીં આવેલો. એમાં કોઈ સગાસાને કીધું કે તમારા ગામના પાત્રમાં એક બાવો આવ્યો છે, તમારે જમાડવો હોય તો. અને સગાસાએ ગળગેથી દોટ મૂકી, બાવાને ઘરે લાવ્યા અને કીધું બાપુ મારા ઘરનું અનાજ લેશો? અને બાવાએ કીધું હું તો માંસાહારી બાવો છું, બાળકનું માંસ આવે તો તારા ઘરનું અનાજ ખાવું ન કે નહીં. અને સગાસાની છાતી થડકો લેતી કે બાળકનું માંસ મને લાવવું ક્યાંથી? પણ ના એવો દીકરો ચેલ્યો નિશાળે ભણવા ગયેલો. હજી સગાસા એ બાજુ ડગલા માંડે પેલા અખિલ બ્રહ્માંડનો નાથ કૃષ્ણ પરમાત્મા જે બાવાનું રૂપ લઈને સગાસાની પરીક્ષા કરવા માટે આવ્યો હોય છે, એને રૂપ લીધું માસ્ટરનું, શિક્ષકનું. અને ચેલેરાને જેને કીધું કે બેટા આ તારા ઘરે જાતો નહીં. કેમ કે તારા ઘરે એક બાવો આવ્યો છે, તારા મા બાપ તને ખાનીને ખવડાવી દેવાના છે. તેથી 5 વર્ષનો દીકરો જવાબ આપે છે શિક્ષકને. શું કહે છે કે બાગો તો મારે મોમ કાલા છે અને ભોરિંગ જીલે નહીં બાર મેરું સોરી ખા
એ ઢોલવા લાગે આકાશ વિન્યાદાર મેરા મણ માજા મૂકી દે પણ ચેલૈયો સત ના ચૂકે એ મેરા મણ માજા મૂકી દે પણ ચેલૈયો સત ના ચૂકે. અને 5 વર્ષનો દીકરો ઘરે આવ્યો, પોતાની માએ દીકરાનું માથું કાપ્યું, ખાંડણીમાં નાખ્યું. બહુ લાંબી વાર્તા હું 1 મિનિટમાં બતાવું. માથું ખાંડણીમાં નાખ્યું અને પોતાની માં ચંગાવતી રાણી હાથમાં હામેલો લઈને પહેલો પ્રહાર પોતાના દીકરા માથે કરે. અને બાબાએ કીધું કે એમ તારા દીકરાને તું ખાંડ તો હું ન ખાઉં તો કેમ? કે એક તો વિશ્વાસનો દીકરો હોય, એના લગ્ન થતા હોય ને પોતાની માં સોળે શણગાર સજીને પોંખવા જાતી હોય એટલે હરખથી તારા દીકરાને ખાંડ તો હું ખાઉં ન કે નહીં. પણ આ દેશથી સ્ત્રી ચંગાવતી રાણી સોળે શણગાર સજા હસતા મોઢે હાથમાં હામેલો લીધું અને પહેલો પ્રહાર પોતાના દીકરા માથે કરે. પણ છેલ્લા હાલડા ગયા પોતાના દીકરાના. પણ કેવા હાલડા કે મારો એક ને એક દીકરો આજ મને મૂકીને વયો જવાનો છે. ચંગાવતી રાણી હાલડા ગાય છે પોતાના દીકરાના. પણ કેવા હાલડા કે મારા હાલડે પડી હડતાલ કુંવર ચેલૈયા ખમા કમા રે ખમા કમા કુંવર ચેલૈયા એ મારા નો ધારાના તું આધારો મારા ચેલૈયા ખમા કમા રે ખમા ખમા કુંવર ચેલૈયા. અને બાળકનું માંસ બાવાની થાળીમાં પીરસવામાં આવ્યું. અને બાવાએ કીધું કે તમારે બીજું સંતાન છે કે ના? તો વાંજાના ઘરનું નથી ખાતું. શબ્દ જ્યાં બાવાના મુખમાંથી નીકળ્યા અને સગાસની છાતી ધડકો લઈ જઈ કે એકનો એક દીકરો ખોઈ નાખ્યો. મારા ઘરેથી બાવો ભીખો જાય છે, આજ મારો ધર્મ વહી ગયો. અને સગાસાના મુખમાંથી શબ્દ નીકળ્યા. સાહેબ શું કહે છે સગાસા? કે સગાર સાકે જૈનમાં મારા કોઈ પૂર્વ જન્મ નાય પાપ ગુરુદુઈ ભવા કામે ગોતરી માયરા માને બાપ ડુંગરીએ દાવ લગાડ્યો આજ બાવે મારો ખેલ બગાડ્યો એ ડુંગરીએ દાવ લગાડ્યો આજ બાવે મારો ખેલ બગાડ્યો. અને તેથી ચંગાવતી રાણી હાથમાં કટાર લઈને ઊભી થઈને કીધું કે હે બાવા, તને કદાચ એમ હોય કે મારે બીજું સંતાન તારી ભૂલ થાય છે. કોઈ પત્ની પોતાના પતિ સિવાય કોઈ દી કોઈને વાત ન કરે. પણ એક સાધુ, એક બાવો, એક મારો બાપ સમજીને કહું છું, તું એમ કહેતો હોય કે હવે મારે બીજું સંતાન નથી તો સાંભળ. અને ચંગાવતી રાણી બાવાને જવાબ આપે. શું કહે છે કે બાપ સમજીને કહું છું બાવા, મારે પેટ છે મહિના 5. આજ બાપ સમજી તને કહું છું બાવા, મારે પેટ છે મહિના 5. આશરો સીતા એ રામનો એને આવે ના ઉની આજ બેઠો તાવ નહીં દઉં બાવા, તને જેમાં વિના નહીં દઉં જાવા. એ બેઠો તાવા નહીં દઉં બાવા, તને જેમાં વિના નહીં દઉં જાવા. આ કાઠિયાવાડ છે, પોતાના દીકરા ખાડીને ખવડાવી દે, આને કહેવાય કાઠિયાવાડ. અને અહીંયા હું બેઠો છું સાહેબ. આપણે 500 રૂપિયા લખાવીને આખા ગામમાં દોડી મેં 500 લખાયા, મેં 500 લખાયા. કયો ઉપકાર કર્યો દેશ માટે પહેલા, દીકરાને આપણે આપ્યા ધર્મ માટે થઈને. તો અહીંયા તમારા કદાચ 5 લાખ આવે તો ઓછા પડે. તમને વિનંતી છે કે જ્યાં મજા આવે આપ ટ્રસ્ટમાં ચોક્કસ યાદ કરજો, લખાવજો, તમારા બાળકોને કહેજો, તમારા સમાજને કહેજો. આપવા જેવું ટ્રસ્ટ હોય તો માત્ર ને માત્ર આપણે આ ટ્રસ્ટ છે, અહીંયા આપવાનું તમારું પોતાનું ટ્રસ્ટ છે. અહીંયાથી હરેક વસ્તુ તમારી અલેખે નહીં જાય, ગરીબ માણસને કામમાં આવશે, કોઈના જીવ બચી જાય છે, કોઈને દવા મળશે, ગાયોને ઘાસચારો મળશે. આ ટ્રસ્ટને એકવાર જોરદાર તાળીના કરતી વધાવો. હજી કલાકાર 2 બાકી છે. આપ સૌ મને સાંભળો બદલ આભાર. હરિયમ તસ્સ. જય માતાજી, જય મોગલ.